હિમાલયની ગોદમાં વસેલું સુંદર હિમાચલ પ્રદેશ હાલ કુદરતી આફતનો ભોગ બન્યું છે। જ્યાં શાંતિ અને સૌંદર્ય હતું ત્યાં આજે આંસુ અને ભયનો માહોલ છે। ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ અને ભૂસ્ખલને રાજ્યના જનજીવનને ખોરવી નાખ્યું। ત્યારે જોઈએ કે હાલ કેવી છે હિમાચલની પરિસ્થિતિ। હિમાચલમાં કુદરતનો પ્રકોપ, ધસમસતો પાણીનો ભારે પ્રવાહ, વાદળ ફાટવું, ભૂસ્ખલનના એ ભયાવહ દ્રશ્યો, આફતોનું પૂર અને જનજીવન અસ્તવ્યસ્ત। ભારે વરસાદ, વાદળ ફાટવાની ઘટનાઓ, ભૂસ્ખલનને રાજ્યના જનજીવનને ખોરવી નાખ્યું। જે હિમાચલ પ્રદેશ તેની રમણીય સુંદરતા અને શાંતિ માટે જાણીતું હતું, તે આજે કુદરતના કહેરનો સામનો કરી રહ્યું છે। 30મી જૂનની એ રાત્રે રાજ્યમાં 16 જેટલી જગ્યાએ આભ ફાટવાની ભયાવહ ઘટનાઓ બની, જેના પગલે પહાડી વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનનો હાહાકાર મચી ગયો। આ ઘટનાઓએ પહાડોને ચીરી નાખ્યા છે અને નદીઓને ગાંડીતૂર બનાવી દીધી છે। અત્યાર સુધીમાં આ આફતમાં 51 નિર્દોષ લોકોના જીવ ગયા છે, જ્યારે 22થી વધુ લોકો હજી પણ ગુમ છે। આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ તે ઘણા પરિવારોની તબાહીની કહાની છે, જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે। આ કુદરતી પ્રકોપે સામાન્ય લોકોના જીવન પર ભારે અસર કરી છે। લગભગ 40 ઘર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયા। એક જ ઝટકામાં લોકોના માથેથી છત છીનવાઈ ગઈ। જીવનભરની કમાણી ક્ષણભરમાં કાટમાળમાં ફેરવાઈ ગઈ છે। મંડી જિલ્લામાંથી વહેતી બિયાસ નદીમાં ભયાનક પૂર આવ્યું, જેણે કિનારાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવી। પાણીના જોરદાર પ્રવાહમાં વાહનો અને ઘરવખરી તણાઈ રહી છે। આજે રાજ્યમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે। લોકો ભયભીત છે। તેમના ચહેરા પર પોતાના અને પોતાના પ્રિયજનોની ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી છે। આફતના આ સમયમાં દરેક વ્યક્તિ એકબીજાનો સહારો બનવાનો પ્રયાસ કરી રહી છે। વરસાદ અને વાદળ ફાટવાની ઘટનાઓને કારણે હિમાચલ પ્રદેશના મોટા ભાગના જિલ્લાઓ પૂર અને ભૂસ્ખલનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ભૂસ્ખલનને કારણે રાજ્યના 282 રસ્તા બંધ છે। મંડી જિલ્લામાં સૌથી વધુ 182 રસ્તા બંધ છે। આનાથી પરિવહન વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો પણ ખોરવાઈ ગયો છે। રાહત અને બચાવ કાર્યમાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે ઘણા વિસ્તારોમાં પહોંચવું શક્ય નથી। અનેક લોકો ફસાયેલા છે અને મદદની રાહ જોઈ રહ્યા છે। આ સમય ખરેખર હિમાચલવાસીઓ માટે પડકારજનક છે, જ્યાં દરેક દિવસ એક નવી આશા અને નવી મુશ્કેલી લઈને આવે છે। આ કપરા સમયમાં સરકાર અને રાહત ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે, પરંતુ કુદરતનો પ્રકોપ એટલો મોટો છે કે દરેક જગ્યાએ પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે। આપણે સૌ આશા રાખીએ કે હિમાચલ પ્રદેશ જલ્દીથી આ આફતમાંથી બહાર આવે અને ફરીથી પોતાની શાંતિ અને સૌંદર્ય પ્રાપ્ત કરે। આ મુશ્કેલ ઘડીમાં આપણે સૌ હિમાચલ પ્રદેશના લોકો સાથે ઊભા છીએ। બ્યુરો રિપોર્ટ, TV 13 ગુજરાતી।